કોઈ પણ પ્રકારનું સર્વે નહીં, માત્ર પંચરોજ કામ કરી અને આપી દેવાનું, ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરો ભરોસો છે। ખેડૂતો માટે સતત એક્શનમાં જોવી મળી રહી છે રાજ્ય સરકાર। પાક નુકસાનીના સર્વેને લઈ સરકાર મંત્રીઓની આ મોટી સ્પષ્ટતા। સમાચારોમાં આગળ વાત કરીએ, રાજ્યમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, પાકને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તેને લઈ સતત ખેડૂતો ચિંતામાં છે અને સહાયની માંગ કરી રહ્યા છે। તેની વચ્ચે હવે ખેડૂતો માટે સતત એક્શનમાં જોવી મળી રહી છે રાજ્ય સરકાર। મુખ્યમંત્રી સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં જોવા મળી રહ્યા છે। પાક નુકસાનીના સર્વેને લઈ સરકાર મંત્રીઓની આ મોટી સ્પષ્ટતા। સહાયને લઈ મંત્રી કૌશિક વેકરિયાનું નિવેદન સામે આવ્યું છે। સર્વે નહીં, માત્ર પંચકામ કરીને સહાય આપી દેવામાં આવશે તેવું કૌશિક વેકરિયાએ કહ્યું છે। સૌરાષ્ટ્રમાં ખેતીના પાકોને મોટું નુકસાન થયું હોવાની વાત પણ કૌશિક વેકરિયાએ સ્વીકારી। ખેડૂતોને યોગ્ય સહાય મળે તેવી જવાબદારી અને સાથે તેમને વળતર મળી રહે તેની જવાબદારી અમારી હોય છે તેવું પણ કૌશિક વેકરિયાએ કહ્યું। જે રીતના એક કાર્યક્રમની અંદર કૌશિક વેકરિયા ઉપસ્થિત હતા અને સાથે જ જે રીતના સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓ છે કે જેને આ કમોસમી વરસાદે વધારે પ્રભાવિત કર્યા છે, તેના ભાગરૂપે ખેડૂતોનો પાક મોટા પ્રમાણમાં નષ્ટ થયો છે અને ત્યારબાદ અત્યારે શિયાળુ પાકનું પણ વાવેતરની તૈયારીઓ થઈ રહી છે। પણ જે ખેતરની અંદર કમોસમી વરસાદના હિસાબે પાકને નુકસાન થયું છે, પાક હજી ત્યાંનો ત્યાં પડ્યો છે। સરકાર સહાય કરે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। સતત ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર યોગ્ય વળતર આપે, ખેડૂતોને જે રીતના નુકસાન થયું છે એ નુકસાનની સરકાર ભરપાઈ કરે તેવી આશા સાથે ખેડૂતો હજી પણ કોઈ નવું વાવેતર નથી કરી રહ્યા અને સાથે તેમનો જે પાક નષ્ટ થયો છે તે પાક પણ હવે બગડીને ખરાબ થઈ રહ્યો છે। તરત સરકાર સર્વે કરી અને સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તેની વચ્ચે અલગ અલગ મંત્રીઓ તે પણ વિસ્તારોના પ્રવાસે જઈ રહ્યા છે, ખેડૂતોના ખેતરમાં જઈ અને સમીક્ષા કરી રહ્યા છે, સરકારને રિપોર્ટ સોંપી રહ્યા છે। સરકાર રિપોર્ટ બાદ બેઠક કરી રહ્યા છે અને બેઠકમાં પણ એક જ ચર્ચાઓ થઈ રહી છે કે ખેડૂતોને કઈ રીતના વધુમાં વધુ વળતર આપી શકાય। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સવારમાં એક બેઠક બોલાવી હતી અને બેઠક બાદ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી એવા સંકેતો પણ આપ્યા હતા કે વહેલી તકે એટલે કે આગામી 48 કલાકમાં સરકાર ખૂબ મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ પોસ્ટ ઉપરથી વર્તાઈ રહી હતી। આગામી દિવસોમાં ગુજરાત સરકાર 5 થી લઈ અને 7 કરોડ જેટલું સરકાર ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। અને તેની વચ્ચે જ્યારે જે મંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી, સૂચનાઓ આપવામાં આવી હતી કે વિસ્તારમાં જઈ અને ખેડૂતોના પાકની જે નુકસાની થઈ છે તેનો રિપોર્ટ તૈયાર કરો, ત્યારે અમરેલીના ધારાસભ્ય અને સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ પણ નિવેદન આપતા અને પોતે ખેડૂતોને નુકસાન થયું છે તે વાતનો સ્વીકાર કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। અમે અગાઉ પણ જે રીતે હું વાત કરું તો આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા અગાઉ પણ બધા મંત્રીઓને સર્વે માટે મોકલ્યા હતા અને ખાસ કરીને કાલે એક સુંદર નિર્ણય કર્યો કે કોઈ પણ પ્રકારનું સર્વે નહીં, માત્ર પંચરોજ કામ કરી અને આપી દેવાનું, ખેડૂતોને પૂરતો ન્યાય મળશે એવું મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરો ભરોસો છે। જે રીતે સમગ્ર જિલ્લામાં સૌરાષ્ટ્રની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે, ખેડૂતોને પણ ખૂબ નુકસાની થઈ છે, પણ સરકાર આદરણીય સીએમ સાહેબ પણ ખૂબ ઉદાર હાથે સરકારને મદદ કરવા માટે પૂરી તૈયારી બતાવી છે। અમે પણ બધા પ્રયાસો કરી રહ્યા છીએ। ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને જેટલી પણ મદદ થાય એ અમારી પણ ફરજ હોય છે। પણ ખાસ કરીને સમગ્ર જીરા ગામ પરિવારને હું નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું કે આ ગામ જે રીતે વિકાસની હરણફાળ ભરી છે, આ વિકાસની હરણફાળને કોઈની નજર ના લાગે અને ગામની એકતા, ગામનો પરિવાર એક પરિવાર તરીકે રહે અને ગામની એકતા કાયમી માટે જળવાઈ રહે એવી નાગનાથ દાદાના શરણોમાં પણ પ્રાર્થના કરું છું। સવિશેષ ગામ પરિવારને પણ અભિનંદન આપું છું। જ્યારે આ કાર્યક્રમમાં આવ્યા, આ કાર્યક્રમમાં કાયમી માટે ડિસિપ્લિન પણ જોવા મળી છે। બહેનો અને ભાઈઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણની અંદર ગામના દરેક કાર્યક્રમની અંદર ભાગ પણ લે છે, એટલે ગામ માટે સવિશેષ એક ખૂબ ખુશી થવાની પણ વાત છે।